પહેલા મુક્તિરંજને મહાલક્ષ્મીનું ગળું દબાવીને હત્યા કરી 10 કલાક સુધી તે મૃતદેહ સાથે રૂમમાં રહ્યો. સવારે 11 વાગ્યાની આસપાસ બજાર ખુલતાની સાથે જ તેણે એક દુકાનમાંથી મોટી છરી ખરીદી અને પછી મહાલક્ષ્મીના મૃત શરીરના 59 ટુકડા કરી ફ્રીઝમાં મૂક્યા. પોલીસને મૃતદેહ પાસેથી ચાકુનું પ્લાસ્ટિક રેપિંગ મળ્યું. તેના પરથી પોલીસને ખબર પડી કે મુક્તિરંજને છરી ક્યાંથી ખરીદી હતી. દિવ્ય ભાસ્કરને આ માહિતી હત્યા કેસની તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ આપી. 3 સપ્ટેમ્બરના રોજ મહાલક્ષ્મીની હત્યા થઈ અને 20 સપ્ટેમ્બરના રોજ તેની લાશ મળી હતી. મહાલક્ષ્મી સાથે काम करनार मुक्तिरंजन पर हत्याનો आरोप હતો. बेंगलुरु महालक्ष्मी मर्डर केस के मामले में पुलिस मुख्य आरोपी मुक्तिरंजन को उड़ीसा तक खोजने चली गई, लेकिन अचानक उसकी मौत की खबर के बाद ये मामला उलझ गया है. अब पुलिस इन्वेस्टिगेशन फिर से नए सिरे से